નમસ્કાર દર્શક મિત્રો, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, જય ગણેશ દેવા, જય ગણેશ દેવા. કાલે આખો દિવસ દર્શક મિત્રો રસ્તા ઉપર ઢોલ નગારા વાગતા હોય ને જાણે તમામદાર રીતે બાપાની સવારી નીકળી હોય. કાલે ગણેશ ચતુર્થી હતી, કાલે ગણેશ સ્થાપન થયું. હવે 3 દિવસ કોઈ રાખે, કોઈ 5 દિવસ, છેવટે અનંત ચતુર્દશી એટલે 11 દિવસ એ રીતે ગણપતિ બાપા રોકાશે. અને બાપા મૂળે રિદ્ધિ સિદ્ધિ અને લાભ શુભના દેવ છે, તો એ હોય ત્યાં આનંદ જ હોય. એટલે એ તો ચાલ્યા જ કરશે. દરમિયાન આપણે બાપાની કેટલીક વિશિષ્ટ વાતો પણ સાંભળતા રહીશું. પણ આજે એક અનોખા વ્રતનો દિવસ છે. આજે ઋષિ પંચમી છે. આજે બહેનો એને સામા પાચમ પણ કહે છે. સામા નામનું એક ધાન્ય આવે છે. એ સામો ખેડ્યા વગર ખેતરમાં શેઢે એની મેતે ઉગી નીકળે અને એ અનાજ એ તાંદળા જેવું હોય એ ભેગું કરીને એની ઘેંસ, સામાની ઘેંસને આજે ખવાય. આજે ઘઉં ના ખવાય. ઘઉંલાની વાર્તા વાંચે છે. એક વાછરડાનું નામ ઘઉંલો હોય છે ને એમાં આપણે અત્યારે નથી જવું. પણ મૂળ ઋષિ પંચમીનું બીજું નામ સામા પાચમ છે. અને સામા પાચમનો એક મહાત્મા વણ ખેડાયેલી જમીન, જેમાં બળદે ખેડા ન કર્યું એવી જમીનમાં ઉત્પન્ન થયેલ ધાન એટલે સામો, એ આ દિવસે ખવાય અને ઉપવાસ થાય, એનું વ્રત થાય. મૂળભૂત રીતે ઋષિ પંચમી કેમ કહેવાય? ઋષિ એટલે શું? ઋષિ પંચમીનો અર્થ જો વેદાંતની દ્રષ્ટિએ કરીએ તો આ આખું વર્ષ પાપ કરે. મારી મા એવું કહેતી કે આખું વર્ષ સ્ત્રી ચૂલો સળગાવવાથી માંડીને સાવરણી વાળે ત્યાં સુધી, વાસણ ઉટકે, કપડાં ધોવે કે ગમે તે કામ કરે, ક્યાંક ને ક્યાંક જીવ હત્યા જાણે અજાણી થતી હોય છે, અનેક પાપ કરે છે. એ પાપની મુક્તિમાંથી મેળવવા માટેનું વ્રત કરવાનો દિવસ એટલે ઋષિ પંચમી. આ એની સમજ હતી. પણ વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો આ તહેવાર માત્ર સામા પાચમ તરીકે સામો ખાઈને ઉપવાસ કે પ્રાયશ્ચિત કરવાનો દિવસ પૂરતી જ એની વાત સીમિત નથી. આ અવસર જ અદ્વૈત જ્ઞાનનું સ્મરણ કરાવતો અવસર છે. ઋષિ એટલે જ્ઞાન દ્રષ્ટા. ઋષિ શબ્દ સંસ્કૃતમાં ઋષ ધાતુ પરથી આવે છે. ઋષ એટલે જે સત્યનું દર્શન કરી શકે તે ઋષિ. ઋષ ઈ એટલે જે સત્યનું દર્શન કરી શકે, જ્ઞાન દ્રષ્ટા હોય તે ઋષિ કહેવાય. ઋષિઓએ આપણને વેદ સત્યનું દર્શન કરાવ્યું. વેદાંત કહે છે આત્મા સ્વયં પ્રકાશમાન છે, અહમ બ્રહ્માસ્મિ, આત્મા શું પરમાત્મા. પરંતુ અજ્ઞાનથી ઢંકાઈ જાય છે અને ઋષિ એ અજ્ઞાનનો પડદો દૂર કરીને જ્ઞાન પ્રકાશિત કરે છે. તમે સપ્તર્ષિ વિશે સાંભળ્યું હશે. જ્યારે અગાઉના જમાનામાં ગોરજ લગ્ન થતા અંધાર્યું હોય તો વરકન્યાને પેલા સપ્તપદીના ફેરા ફરી રહે પછી ઉત્તર દિશામાં સપ્તર્ષિ ઉગ્યા હોય. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં હોય. સપ્તર્ષિનો એસ આકારનું તારાનું ઝુમખું હોય. એના છેડામાંથી સીધી લીટી દોરો એટલે ધ્રુવના તારાને છેદીને નીકળે. એ સપ્તર્ષિ એટલે 7 ઋષિ. 7 ઋષિ કયા? તો એ 7 ઋષિની વેદાંતે કોને શેની કલ્પના કરી છે? તો પહેલું શમન, મનની શાંતિ. બીજું દમન એટલે ઇન્દ્રિય નિગ્રહણ
અથવા ઇન્દ્રિયો પર કાબુ. ત્રીજું તિતિક્ષા એટલે સહન શક્તિ. ચોથું શ્રદ્ધા, શાસ્ત્ર અને ગુરુ પ્રત્યે વિશ્વાસ. પાંચમું સમાધાન, એકાગ્રતા. છઠ્ઠું વૈરાગ્ય એટલે અસત્યમાં અનાસક્તિ, અસત્ય હોય તેનાથી દૂર રહેવું. અને વિવેક એટલે નિરક્ષીર વિવેક, સત્ય અને અસત્યનો ભેદ ભાવ અથવા ભેદ જ્ઞાન કરી શકવાની ક્ષમતા. આ 7 ઋષિ છે. આ સપ્ત ઋષિ એટલે શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, વૈરાગ્ય અને વિવેક. આ 7 ઋષિ છે અને એમના પત્નીનું નામ છે અરુંધતી. આપણે એની વાત થોડી વાર રહીને કરીશું. પણ પ્રાયશ્ચિતનું વેદાંતમાં શું અર્થઘટન છે? આ દિવસ પ્રાયશ્ચિત માટેનો છે. આખા દિવસ દરમિયાન બહેનો એવું માને કે પોતાનાથી જે પાપ થયા હોય એ આ સામા પચમનું વ્રત કરે, સામો ખાઈને એ વ્રત કરે એટલે પાપમાંથી મુક્તિ થાય. તો શાસ્ત્રોમાં જેને પાપ નિવારણ માટે ઋષિ પંચમી કહેવામાં આવે છે તે વેદાંત મુજબ પાપનો અર્થ છે અજ્ઞાનથી કરાયેલો આત્મા વિસ્મૃતિની ભૂલ, અજ્ઞાનથી થયેલી ભૂલ. એના માટેનો પ્રાયશ્ચિત છે. મેં પહેલા પણ કહ્યું, મા જે કહેતી હતી કે જાણે અજાણે અનેક પ્રકારની અપરાધો બહેનો પોતાના જીવનમાં જીવ હિંસાના કરતી હોય છે. એનું આ શમન કરવા માટેની તિથિ એટલે ભાદરવા સુદ પાંચમ. આ વખતના કેલેન્ડર પ્રમાણે 28 ઓગસ્ટ એટલે ઋષિ પાંચમ. આમાં આ વ્રત જે કરે એને શું કરવું જોઈએ? તો એને ઉપવાસ કરવો જોઈએ. એટલે એમાં સામો ખવાય, સામો ઉપવાસમાં ગણાય. સામો વણ ખેડેલું ધાન છે એટલે, અને અંદર પુષ્કળ રેત આવે કારણ કે એની મેતે ઉગી નીકળેલી વનસ્પતિની એ પેદાશ છે. એટલે એને ઓનાળવો પડે. ઓનાળવો પડે એટલે એમાંથી રેત કાઢી નાખવા માટે તમે પાણી નાખો એટલે ગ્રેવિટીના સિદ્ધાંત મુજબ ધાન હલકું હોય, રેત ભારે હોય એટલે પેલી તળીએ. એટલે એ ઉપવાસ સામો ખાઈને તમે કરો એટલે ઇન્દ્રિય ભોગોમાંથી વૈરાગ્ય, એનું પહેલું કારણ. બીજું છે ઋષિ પૂજન એટલે જ્ઞાનના સાધનોનું પૂજન કરવું જોઈએ. અને ત્રીજું છે તુલસી અને ધરતીનું પૂજન એટલે પ્રકૃતિમાં બ્રહ્મ સત્તાનું માન્ય સ્વરૂપ છે એને સ્વીકારીને એનું પૂજા અને ભક્તિ. હવે પ્રાયશ્ચિત પછીની વાત આવે કૃતજ્ઞતા અને અહંકાર વિનાશ. તો ઋષિઓને યાદ કરવાથી આપણામાં અહંકાર ઘટે છે, કેમ કે જ્ઞાન આપણી રચના નથી પરંતુ ગુરુ ઋષિ પરંપરાની કૃપાથી પ્રાપ્ત થયું છે. ગુરુ બિન કોણ બતાવે વાટ, બડો વિકટ એમ ઘાટ. અને ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપદી, ગોવિંદ દિયો બતાય. ગુરુમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય સ્વરૂપો વિદ્યમાન છે. એટલે આપણે પ્રાર્થના કરી ત્યારે કહે છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરબ્રહ્મ સ્વરૂપ એ ગુરુ, હું તને નમસ્કાર કરું છું. વેદાંતનું હૃદય જ આ છે, કેવળ જ્ઞાન. અહમ બ્રહ્માસ્મિનો અનુભવ ત્યારે જ થાય જ્યારે અહમનો અહંકાર ઘટે, કેપિટલ આઈ નો અહંકાર ઘટે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ જ્યારે અહંકાર ઘટે ત્યારે તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. ગુરુ ઋષિ પરંપરાની કૃપાથી આ જ્ઞાન પ્રાપ્ત થાય. ગુરુ હોય અથવા ઋષિ હોય, એની પરંપરાની કૃપાથી આ જ્ઞાન પ્રાપ્ત થાય. આ જ વેદાંતનું હૃદય છે. અહમ બ્રહ્માસ્મિનો અનુભવ ત્યારે જ થાય જ્યારે અહમનો અહંકાર ઘટે. અહંકાર ના ઘટે ત્યાં સુધી ઈશ્વરને ન પામી શકે. અને અંતિમ મહાત્મા એટલે ઋષિ પંચમી એટલે માત્ર પરંપરાગત વ્રત નહીં પરંતુ એક સાધનાનો દિવસ છે. અંદરની અજ્ઞાન અશુદ્ધિને દૂર કરવાની તકો આપવી,
ગુરુ ઋષિ પરંપરાની કૃપાનું સ્મરણ, આત્મા સ્વરૂપે જ્ઞાનમાં સ્થિત થવાનો નિશ્ચય, એ હૃદય ધરીને આપણે પ્રાર્થના કરીએ છીએ. તો વેદાંતની દ્રષ્ટિએ ઋષિ પંચમી એ આપણા અંદરના સપ્ત ઋષિઓને જાગૃત કરવાનો અવસર છે, જેથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પ્રગટ થાય. આ આપણે વાત કરી ત્યારે હવે જાણવું જોઈએ આપણે કે સપ્તર્ષિની કથા શું છે. મેં જાણવાનો પ્રયત્ન કર્યો અને મને જે વિગતો મળી આપની સામે મૂકું છું. ઋષિ પંચમી 28 ઓગસ્ટ ને ભાદરવા સુદ પાંચમ, આજે ઋષિ પંચમી છે. આ તિથિએ સામા પાંચમનું વ્રત રાખવામાં આવે છે. તેવું માનવામાં આવે છે કે ઋષિ પંચમીનું વ્રત પૂજા કરતી વખતે જાણી જોઈને કે અજાણતા કરેલી ભૂલો ના પાપોને દૂર કરે છે. તમે જો મિચ્છામી દુક્કડમ, સંવત્સરી પછી બધાને ખમાવાના, ક્ષમા યાચના કરવાનો પર્વ, એના પછી તરત જ ઋષિ પાંચમ આવે છે. એનોય મૂળ તત્વાર્થ તો એ જ છે, પણ બહેનોએ વ્રત કરે છે. ઉજ્જૈનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના મતે ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો પણ આ વ્રત રાખી શકે છે. સ્ત્રીઓ જો વ્રત રાખે, હેરાન થાય ને પત્ની કરે, એમાં પુણ્યમાં પતિનો અડધો ભાગ છે, આવી બધી વાહિયાત વાતો કરવાનો કોઈ અર્થ નથી. પુરુષ પણ આ વ્રત કરી શકે છે. જ્યારે આપણે પૂજા અને ઉપવાસ કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણે જાણી જોઈને કે અજાણતા કેટલીક ભૂલો કરીએ છીએ. આ ભૂલો માટે આપણને દોષિત ઠેરવવામાં આવે છે. આ દોષોને દૂર કરવા માટે ઋષિ પંચમી પર વર્ષમાં એકવાર સપ્ત ઋષિઓની પૂજા અને તેમના માટે ઉપવાસ કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ભાદરવા સુદ શુક્લ પંચમી પર સપ્ત ઋષિઓની પૂજા કરવાથી પૂજા સાથે સંકળાયેલા દોષોમાંથી મુક્તિ મળે છે. દોસ્તો, ભગવાન વિષ્ણુના 10 અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી પહેલો અવતાર મત્સ્ય હતો. વિષ્ણુજીએ મત્સ્ય એટલે કે માછલીના રૂપમાં પોતાનો પહેલો અવતાર લીધો હતો. તે સમયે પૃથ્વી પર પૂર આવ્યું હતું અને ભગવાનના મત્સ્ય અવતારે રાજા મનુ, સપ્તર્ષિઓ અને અન્ય જીવોનું રક્ષણ કર્યું. સપ્તર્ષિઓમાં કશ્યપ કયા ઋષિ આવે તો કશ્યપ, અત્રિ, ત્રીજા ભારદ્વાજ, ચોથા વિશ્વામિત્ર, પાંચમા ગૌતમ, છઠ્ઠા જમદગ્નિ અને સાતમા વશિષ્ઠ. આ 7 ઋષિઓ. 7 ઋષિઓ કયા? કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. એટલે આ 7 ભેગા થાય એટલે સપ્તર્ષિ. સપ્ત એટલે 7 અને 7 ઋષિઓ ભેગા થાય એટલે સપ્તર્ષિ. તેમના નામનો જાપ કરવાથી જ્ઞાત અને અજ્ઞાત, અજાણે પણ ભૂલ થઈ હોય, અજાણે પણ પાપ થયું હોય તમારાથી, તમને એનો દોષ લાગતો હોય તો એમાંથી મુક્તિ મળે છે. ઋષિ પંચમીના વ્રત સંબંધિત કેટલીક વાતો જાણવી જોઈએ કે સપ્ત ઋષિઓની પૂજામાં હળદર, ચંદન, અબીલ, ગુલાલ, મહેંદી, ચોખા, કપડા અને ફૂલો ચડાવવામાં આવે છે. શું એમને ચડે? સપ્તર્ષિની પૂજામાં માટીના બનાવે છે. મારી માં નદી કિનારે, સરસ્વતી નદીના કિનારે જાય અને પછી ત્યાં માટીના સપ્તર્ષિ બનાવે અને એની પૂજા થાય. પછી હળદર, ચંદન, અબીલ, ગુલાલ, મહેંદી, ચોખા, કપડા, ફૂલ, વસ્ત્ર, ફૂલ વગેરે ચડાવવામાં. પૂજા પછી ઋષિ પંચમી વ્રતની કથા સાંભળવામાં આવે છે. મેં ગૌલાની વાત કરી ને. ઋષિ પંચમીના વ્રતમાં મોરધન, ભાગર અને દહીંનું સેવન કરવામાં આવે છે. આ દિવસે ખેડાણ દ્વારા ઉત્પાદિત અનાજ અને સાદા મીઠાનું સેવન કરવાની મનાઈ છે. પૂજા પછી દાન કરવામાં છે. સાદું મીઠું પણ ના ખવાય, એટલે સિંધાલુણ ખવાય અને સામો ખવાય, કારણ કે ખેડાણ વગર પેદા થતું દાન છે. ઋષિ પંચમીના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠવું જોઈએ અને સ્નાન કર્યા પછી ભગવાન સમક્ષ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ઋષિ પંચમીના વ્રતની સાથે સપ્તર્ષિઓની પૂજા હું કરું છું. મારા જાણે અજાણે થયેલા બધા જ પાપો અથવા દોષોનો ક્ષય થાય. પૂજામાં માટી અથવા તાંબાના કળશને જવથી ભરી ને પૂજા સ્થાન પર મૂકવામાં આવે છે. કળશની નજીક 8 પાંખડીવાળું કમળ બનાવવામાં આવે છે અને તેની પાંખડીઓમાં સપ્તર્ષિઓ અને તેમની પત્નીઓનું ધ્યાન કરવામાં આવે છે.
આ પછી બધા સપ્તર્ષિઓની પૂજા કરવામાં આવે છે. જો તમે ઘરે પૂજા નથી કરી શકતા તો તમે કોઈ પણ મંદિરમાં જઈને પૂજા કરી શકો છો, નદી કિનારે પણ પૂજા કરી શકો છો, જ્યાં સપ્તર્ષિની મૂર્તિ હોય, અથવા વેળુમાંથી, જેમ વેળુના મહાદેવજી પણ બનાવે છે, એની પૂજા થાય તે રીતે સપ્તર્ષિ પણ વેળુમાંથી બનાવી અને એની પૂજા કરી શકાય. એટલે સપ્તર્ષિની પૂજા કરવાની વાત આપણે કહી, એને શું ચડે, શેનાથી પૂજા થાય વગેરે વાત કહી આપણે. હવે કેટલીક સપ્તર્ષિ સાથે જોડાયેલી વાત છે. કશ્યપ ઋષિ, એને 17 પત્નીઓ હતી. બધા દેવતાઓ તેમની અદિતિ નામની પત્નીથી જન્મ્યા હતા, અને રાક્ષસો તેમની દિતિ નામ, બાપ એક દેવતા અને રાક્ષસ, એના બાપ એક. એનો અર્થ શું થાય? સારા વિચાર હોય કે ખરાબ વિચાર, દેવતા કે રાક્ષસ, એનો સ્ત્રોત તો મન જ છે તમારું, એનો બાપ એક જ છે, મન. તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાય, તોરા મન દર્પણ કહેલાય. એટલે રાક્ષસો ની માતા એદિતિ અને દેવોની માતા, દેવતાઓની માતા અદિતિ. પિતાનું નામ કશ્યપ. કદ્રુપી, સાપ અને વિનાતાથી ગરુડદેવનો જન્મ થયો હતો. આ 3 પત્નીઓથી ગરુડદેવનો જન્મ થયો હતો, અને અન્ય પત્નીઓથી પણ વિવિધ જીવોનો જન્મ થયો હતો. અત્રિ ઋષિની વાત કરીએ તો રામાયણ મુજબ શ્રી રામ, લક્ષ્મણ અને સીતા પણ તેમના વનવાસ દરમિયાન અત્રિ ઋષિના આશ્રમની મુલાકાત લે છે. અત્રિ મુનિની પત્ની અનસુયા હતી. ભગવાન દત્તાત્રેય અત્રિ ઋષિ અને અનસુયાના પુત્ર છે. ગુરુદેવ દત્ત, ભગવાન દત્તની ઉપાસના કરવી હોય તો એ પુત્ર છે, એ અત્રિ ઋષિ અને અનસુયાના પુત્ર છે. ભારદ્વાજ ઋષિ, ભારદ્વાજ ઋષિ આયુર્વેદ પર પુસ્તક લખ્યું હતું. દ્વાપર યુગમાં દ્રોણાચાર્યનો જન્મ તેમના પુત્ર તરીકે થયો હતો. યોગાનો યોગ, દ્રોણાચાર્ય અને દ્રુપદ બંને ગુરુભાઈ હતા, કારણ કે બંનેના ગુરુ ભારદ્વાજ મુનિ હતા. વિશ્વામિત્ર ઋષિ, વિશ્વામિત્ર મુનિ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. તેમની વાર્તાઓ સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર અને ત્રેતાયુગમાં શ્રી રામ, લક્ષ્મણ સાથે સંબંધિત છે. તેમણે ગાયત્રી મંત્રની રચના કરી હતી. ગાયત્રી મંત્રની રચના વિશ્વામિત્ર ઋષિએ કરી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આટલું જાણીએ આપણે તો એક વસ્તુનો આપણને ખ્યાલ આવવો જોઈએ કે દિતિ અને અદિતિના પુત્રો એટલે દેવો અને રાક્ષસો કશ્યપ મુનિના પુત્રો હતા. ગરુડ કશ્યપ મુનિનો પુત્ર છે. રામ, લક્ષ્મણ, સીતા અત્રિ ઋષિના આશ્રમમાં ગયા હતા, અને ભગવાન દત્તાત્રેય અત્રિ ઋષિના પુત્ર છે. ભારદ્વાજના પુત્ર એટલે પ્રખર શસ્ત્રગુરુ દ્રોણાચાર્ય, પણ ભારદ્વાજના શિષ્યમાં દ્રોણાચાર્યની સાથે દ્રુપદનું નામ પણ આવે. વિશ્વામિત્ર ઋષિ સાથે ઘણી વાર્તાઓ જોડાઈ છે. એમણે ગાયત્રી મંત્રની રચના કરી હતી, અને ગૌતમ ઋષિની પત્નીનું નામ અહલ્યા હતું. ગૌતમ ઋષિના શાપને કારણે અહલ્યા પથ્થર બની ગઈ હતી, અને શ્રી રામે અહલ્યા પર દયા કરી તેને ફરી પથ્થરમાંથી માનવી બનાવી. જમદગ્નિ ઋષિ, જમદગ્નિની પત્ની રેણુકા હતી. જમદગ્નેય કહીએ છીએ ને આપણે, બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ, એ જમદગ્નિ ને રેણુકાના પુત્ર. માનું નામ રેણુકા, પિતાનું નામ મુનિ જમદગ્નિ. રામાયણ અને મહાભારતમાં પરશુરામનો ઉલ્લેખ જોવા મળે છે. 8 જે અમર જીવો છે એમાં પરશુરામનો સમાવેશ થાય છે. હનુમાનજી અમર છે, વિભીષણ અમર છે, બલિરાજા અમર છે, અશ્વત્થામા અમર છે, એમ પરશુરામજી પણ અમર છે.
વશિષ્ઠ ઋષિની વાત કરીએ તો એ દશરથના કુલગુરુ હતા અને એમણે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને પ્રાથમિક શિક્ષણ આપ્યું. ત્યાર પછીની વાત કરીએ ઋષિ પંચમીની, સપ્તઋષિઓની પૂજા અને સામો ખાવાની પરંપરાની વાત કરીએ તો એની વાત આપણે કરી ગયા છીએ કે આ વાત પુરુષો પણ રાખી શકે છે. પણ એક વાત બાકી રહી, તે મત્સ્ય અવતાર સંબંધિત વાત. ભગવાન વિષ્ણુના 10 અવતારોનો ઉલ્લેખ કરવામાં છે, દશાવતાર એના ચિત્ર પણ આવ્યું, જેમાંથી પહેલો અવતાર મત્સ્ય એટલે માછલી સ્વરૂપે હતો અને વિષ્ણુજીએ મત્સ્ય એટલે કે માછલીના રૂપમાં પોતાનો પહેલો અવતાર લીધો હતો. તે સમયે પૃથ્વી પર ભયંકર પૂરના પાણી ફરી વળ્યા હતા અને ભગવાન મત્સ્ય અવતારે રાજા મનુ, સપ્તર્ષિઓ તથા અન્ય જીવોનું રક્ષણ કર્યું હતું. સપ્તર્ષિઓમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી વાતો આપણે કરી ગયા, તેને પુનરાવર્તિત કરવાનો હું કોઈ અર્થ જોતો નથી. હવે જે પાત્રની વાત કરવી છે તે અરુંધતી માની વાત કરવી છે. અરુંધતી ના તારાને આમ એ ઋષિ વશિષ્ઠના પત્ની છે, અરુંધતી વશિષ્ઠના પત્ની છે, પણ એ તારાને ઉર્સા મેજર સપ્તર્ષિ નામના નક્ષત્ર એક તારાને વશિષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અરુંધતીને સવારનો તારો શુક્ર ગ્રહ અને એલ્કોર નામના તારા સાથે પણ ઓળખવામાં આવી છે. અલ્કોર તારો ઉર્સા મેજર નક્ષત્રમાં માઇઝાર એટલે ભારતીય ખગોળ અનુસાર સપ્તર્ષિમાં વશિષ્ઠ મહર્ષિ તરીકે ઓળખાતો તારો છે. એ જોડિયો તારો બતાવે છે. સપ્તર્ષિના 7 ઋષિમાંથી એકની જ પત્ની હોવા છતાં અરુંધતીને 7 ઋષિ સમાન જ સન્માન આપવામાં આવે છે. તેમને પણ ઋષિ સમાન. ગામડામાં આને સાતો રાખે છે. ઉત્તર ગુજરાતના ગામડા બાબતમાં સપ્તર્ષિ બોલતા જેમને નથી ભાવતું એને સાતો રાખે છે. વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં તેમને પવિત્રતા, વૈવાહિક આનંદ અને પત્ની ભક્તિનું લાક્ષણિક ઉદાહરણ માનવામાં આવે છે. અને એટલે જ વરકન્યા જ્યારે સપ્તપદીના ફેરા ફરી રહે પછી સપ્તર્ષિને અરુંધતીના દર્શન કરવાનું મહાત્મ્ય છે. સંસ્કૃત અને હિન્દીમાં પૌરાણિક સાહિત્ય પછીના મહાકાવ્યો તેમને પવિત્ર અને આદરણીય તરીકે વર્ણવવામાં આવ્યા છે. તે એક એવું પાત્ર છે જે અડગ, પ્રેરણાદાયી અને અનુકરણ લાયક છે. હિન્દુ સંસ્કૃતિમાં અરુંધતી પર કેન્દ્રિત અનેક માન્યતાઓ, પ્રથાઓ અને પરંપરાઓ પ્રચલિત છે, જેમાં સપ્તપદી પછીના લગ્ન સમારંભમાં એક વિધિ ઉપવાસ, સપ્તપદીના ફેરા ફર્યા પછી એક વિધિ એટલે દર્શન કરવા અરુંધતી અને વશિષ્ઠના, ઉપવાસ વખતે દર્શન કરવા, નિકટવર્તી મૃત્યુને લગતી માન્યતાઓનો પણ સમાવેશ થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં અરુંધતીના જન્મ અને જીવનનો ઉલ્લેખ છે. અરુંધતીના જન્મની કથા શિવપુરાણ અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. બ્રહ્માએ અરુંધતીને આપેલી સૂચનાનું વર્ણન રામચરિત માનસના ઉત્તરકાંડમાં આપવામાં આવ્યું છે. વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિ વચ્ચેની ચર્ચાચર્ચીને કારણે અરુંધતીના 100 પુત્રો મૃત્યુ પામે છે. તેનું વર્ણન વાલ્મીકી રામાયણના બાલકાંડમાં આપેલું છે. મહાભારત અને અનેક બ્રાહ્મણ ગ્રંથો શક્તિ સહિત તેના પુત્રો અને પૌત્ર પારાશરનું વર્ણન પણ કરે છે. સીતા અને રામ સાથે અરુંધતીની બેઠકનો ઉલ્લેખ રામાયણ, રામચરિત માનસ અને વિનય પત્રિકામાં જોવા મળે છે. શિવને પાર્વતી સાથે લગ્ન કરવા માટે મનાવવામાં અરુંધતીની ભૂમિકાનું વર્ણન કાલિદાસના કુમાર સંભવના 6ઠ્ઠા ખંડમાં આવે છે. વાત આગળ વધારીએ તો ભાગવત પુરાણ અનુસાર કરદમ અને દેવહૂતિની 9 પુત્રીઓમાં અરુંધતી 8મું સંતાન છે. તે પારાશરની દાદી અને વ્યાસ મુનિની મોટી દાદી છે. શિવપુરાણમાં તેમને અગાઉના જન્મમાં બ્રહ્માની વિચાર એટલે મગજથી જન્મેલી પુત્રી સંધ્યા તરીકે વર્ણવાય છે. વશિષ્ઠની સૂચના પર સંધ્યાએ પોતાને શુદ્ધ કરવા માટે તપશ્ચર્યા કરી શિવને પ્રસન્ન કર્યા અને શિવે તેમને મેઘાતિથિથી અગ્નિમાં કૂદવાનું કહ્યું. તે પછી તે મેઘાતિથિની પુત્રી તરીકે તેમનો જન્મ થયો અને વશિષ્ઠ સાથે તેમના લગ્ન થયા. કેટલાક અન્ય પુરાણો તેમને કશ્યપની પુત્રી અને નારદ મુનિ અને પર્વતની બહેન તરીકે વર્ણવે છે અને નારદે વશિષ્ઠ સાથે તેમના લગ્ન કરાવ્યા હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. મહાભારત અરુંધતીને એક તપસ્વીની તરીકે વર્ણવે છે, જે 7 ઋષિઓને પણ પ્રવચનો આપતી. અગ્નિની પત્ની સ્વાહા
અન્ય 6 ઋષિઓની પત્નીઓનું રૂપ ધારણ કરી શકી, પરંતુ વશિષ્ઠની પત્ની અરુંધતીનું નહીં. મહાકાવ્યમાં એ પણ વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે 12 વર્ષ સુધી વરસાદ ન પડ્યો ત્યારે અરુંધતીએ એકવાર શિવને પ્રસન્ન કર્યા અને મૂળ અને ફળ વિના પીડિત 7 ઋષિઓને સહાય કરી તેમની પવિત્રતા અને પતિની સેવાનો ઉલ્લેખ મહાભારતમાં અપ્રતિમ છે. વાલ્મીકી રામાયણ મુજબ તેણીને 100 પુત્રો થયા, જેમને વિશ્વામિત્ર દ્વારા મૃત્યુનો શ્રાપ આપવામાં આવ્યો. ત્યારબાદ તેને શક્તિ નામનો પુત્ર અને બાદમાં સુયજ્ઞ નામના બીજા પુત્રનો જન્મ થયો, જેણે વશિષ્ઠના આશ્રમમાં રામ સાથે અભ્યાસ કર્યો. કેટલાક સ્ત્રોત કહે છે કે તેમને શક્તિ અને ચિત્રકેતુ સહિત 8 પુત્રો હતા. લગ્ન વિધિમાં પરંપરાગત ભારતીય ખગોળશાસ્ત્રમાં અર્થ મેજર એટલે સપ્તર્ષિ નામના નક્ષત્રમાં આવેલા 2 જોડિયા તારા માઇઝર અને અલ્કોરની જોડી વશિષ્ઠ અને અરુંધતી તરીકે ઓળખાય છે. હિન્દુ લગ્નની એક ધાર્મિક વિધિમાં વરરાજા કન્યાને વશિષ્ઠ અને અરુંધતીના જોડિયા તારાઓને એક આદર્શ દંપતી તરીકે દર્શન કરાવે છે, જે વૈવાહિક પરિપૂર્ણતા અને વફાદારીનું પ્રતીક છે. યુગલોને વૈવાહિક પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન નક્ષત્ર શોધવાનું કહેવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદ બીજના દિવસે ભારતના અમુક પ્રદેશોમાં અરુંધતીના સન્માનમાં જેમના પતિ જીવિત છે તેવી પત્નીઓ દ્વારા એક વ્રત રાખવામાં આવે છે. આ વ્રત એવી માન્યતા ધરાવે છે કે તેનું પાલન કરતી મહિલાઓ અખંડ સૌભાગ્યવતી રહેશે. નરી આંખે અરુંધતીનો તારો એકદમ ઝાંખો દેખાય છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ મૃત્યુની નજીક હોય છે ત્યારે તે અરુંધતીનો તારો જોઈ શકતા નથી. તેની ઝાંખપને લીધે અરુંધતી તારાને શોધવા પહેલા તેજસ્વી તારાઓ બતાવવામાં આવે છે અને તેની મદદથી અરુંધતી તારો નિર્દેશિત કરવામાં આવે છે. આને આધારે સંસ્કૃતમાં એક રૂઢિપ્રયોગ બન્યો છે, જેને અરુંધતી દર્શન ન્યાય કહે છે, જે અનુસાર જ્ઞાત પદાર્થોને ઓળખી અજ્ઞાત અર્થ દર્શાવે છે. આમ અરુંધતી સાથે કેટલાક શાસ્ત્ર પ્રમાણિક બાબતો અને પ્રસંગો જોડાયેલા છે. દોસ્તો, આ હતી સામા પાંચમના વ્રતની વાત, સપ્તર્ષિની વાત. સપ્તર્ષિનું જોડકું એટલે 2 તારા વશિષ્ઠ અને અરુંધતીની વાત. કેમ વૈવાહિક જીવનની શરૂઆતમાં વર કન્યાએ અરુંધતીને વશિષ્ઠના દર્શન કરવા જોઈએ? તો એ આદર્શ દંપતી હતું. અરુંધતી આદર્શ પત્ની હતા અને એટલે એ દર્શન કરીને શરૂ થતું વૈવાહિક જીવન હંમેશા મંગલમય બની રહે છે, એ માન્યતા છે. આપણે આજે વેલેન્ટાઇન ડેના યુગમાં જીવીએ છીએ, પણ સાચા પ્રેમના પ્રતીક રૂપે તો વશિષ્ઠ અને અરુંધતી છે, એ કેમ ભૂલી શકાય? આપણે જે સારું છે બીજી સંસ્કૃતિમાંથી એ અપનાવ્યું છે, હંમેશા અપનાવ્યું છે. અને એટલે જ તો એક સિનેમાના ગીતમાં કહ્યું છે, જો જીસે મિલા પૂજા અમને ગયરોं को भी अपनाया हमने. આપણા વેદોમાં કહ્યું છે, આનો ભદ્રા ક્રતો યંતુ વિશ્વત, યાની કે દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો. જે કુંઠિત છે, જેના વિચારો કુંઠિત થઈ ગયા છે, જે દરેક દિશામાંથી સાર ગ્રહણ નથી કરી શકતો, સારા વિચારો નથી ગ્રહણ કરી શકતો, એ હિન્દુ ના હોઈ શકે. એ હિન્દુત્વને નું પાલન નથી કરતો, કારણ કે આનો ભદ્રા કૃતો યંતુ વિશ્વતની જે રૂચા છે વેદની, એનો ભંગ કરે છે. આવી સામા પાંચમ અથવા ઋષિ પાંચમના વ્રત અંગેની વાત આજે 28 ઓગસ્ટ 2025ના દિવસે ભાદરવાની સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની પાંચમ એટલે ઋષિ પંચમી છે, ત્યારે જે બહેનો વ્રત કરતી હોય, અને આ વ્રત ભાઈઓ પણ કરી શકે, અજ્ઞાત પાપો પણ એનાથી બળીને ખાક થઈ જાય, દૂર થાય, એ પ્રકારનું ફળ આપતું આ વ્રત અત્યંત ઉત્તમ અને પવિત્ર વ્રત છે. એટલું આપણે ધ્યાનમાં રાખીએ. સાદમાર્ગે સાચા રસ્તે જઈએ. પાપ અથવા તો કોઈ પણ પ્રકારનું કોઈને દુઃખ લાગે તેવા કર્મો કરવાથી દૂર રહીએ. હમણાં જ આપણે બધાને મિચ્છામી દુક્કડમ કહ્યું, તો આજે અરુંધતી વશિષ્ઠની દુહાઈ દઈને કહીએ કે અમારું લગ્ન જીવન, અમારું જે ગૃહસ્થ જીવન, દાંપત્ય જીવન, એ અરુંધતી અને વશિષ્ઠ જેવું હોજો, એ પ્રાર્થના કરીએ. અને એ સાથે આ વાતને તમારો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ પૂર્ણાવતી ભરી દોરજો. દોસ્તો, તમે મારા સામે કંઈક વાંધો છે, ચોક્કસ, એ વાત તો નક્કી. મને એવું લાગે છે તમે મારાથી નારાજ છો. નારાજ છો ખરેખર?
નથી નારાજ? ખરેખર દિલ પર હાથ મૂકીને એમ કોને કે ના અમે જયનારાયણ વ્યાસથી નારાજ નથી. મેં તમને એવું કોઈ કારણ આપ્યું નથી. તો પછી હું દરેક શોમાં કહું છું કે તમે આ એપિસોડ તો જુઓ છો, પણ તમે તમારી યુટ્યુબમાં રજીસ્ટર કરીને એ તમારી હાજરી નથી પુરાવતા. પૈસા એક નથી આપવાનો, પણ તમે સબસ્ક્રાઇબ કરશો તો એ સબસ્ક્રાઇબ કરશો એનાથી અમને આનંદ થશે, બીજું કંઈ નહીં. તમારે પૈસો આપવાનો નથી, પણ અમને પ્રેરણા મળશે, ઊંઘ મળશે કે આટલા લોકો જોવે છે. તો કરો ને ભાઈ સબસ્ક્રાઇબ, શું કરવા નથી કરતા? આજે મારી પાસે આજના સ્ટેટિસ્ટિક્સ આવ્યા છે, મારો શો જોનાર 100 લોકોમાંથી માત્ર 20 લોકો જ સબસ્ક્રાઇબ કરે છે. તમે આ 20માં હો તો મારા તમને ધન્યવાદ, 2 હાથ જોડીને વંદન. પણ તમે 80માં હો તો બહુ જ નમ્રતાપૂર્વક પ્રાર્થના કે મહારાજ આટલું તો કરો, પુણ્ય મળશે. કોઈ પૈસો ખર્ચવાનો નથી તમારે. તો તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર આંગળી દબાવી અને જ્યારે જ્યારે કોઈ નવો વિડીયો અલખની આરાધના પર મુકાય ત્યારે તમને એની જાણ થાય. તેટલું તો કરો. કરશો ને? બોલો. જો કરવાનો હોય તો આ કહેજો, નહીં કરવાનો તો ના કહેજો. કરવાનો હોય તો આંગળી ઊંચો કરો, નહીં કરવાનો હોય તો કંઈ નહીં. મને દેખાય છે, અહીંથી બધું દેખાય છે. તમે બધા આંગળી ઊંચી કરી રહ્યા છો, પણ એને અમલમાં મૂકજો. મૂકશો ને? તમારામાં વિશ્વાસ સાથે આજે આપણે ગણેશોત્સવના પાવન પર્વ દરમિયાન આવતી ઋષિ પંચમીના મહત્વ અંગેની વાત કરી, સામા પાંચમના મહત્વ અંગેની વાત કરી, એની પાછળના શાસ્ત્રોક્ત વાતો સમજાવી. હવે પાછા આવતીકાલથી વળી ગણેશ ગાથા ગાવાનું શરૂ કરીશું. ત્યાં સુધી જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા. જય ગણેશ. જય ગણેશ દેવા, જય ગણેશ દેવ. આવજો ત્યારે, મળીએ કાલે.